ઝાલોદ કોલેજ ખાતે વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો. સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ ઉપસ્થિત રહ્યા. આ તારીખ 21/2/2025 શુક્રવારના સાંજે 4 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રીમતી જે.કે. દેસાઈ બીએડ કોલેજ વાર્ષિક ઉત્સવ અને પારિતોષિક વિતરણ સમારંભ કોલેજ કમ્પાઉન્ડમાં યોજાયો હતો. સૌપ્રથમ એનસીસીના યુવાનો દ્વારા આમંત્રિત મહેમાનોને સ્ટેજ પર પરેડ દ્વારા લાવવામાં આવ્યા હતા. આજના વિશેષ પ્રોગ્રામમાં દાહોદ જિલ્લા સાંસદ તેમજ ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના પ્રમુખ જસવંતસિંહ ભાભોર, વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ તેમજ કોલેજના પૂર્વ આચાર્ય S.R. રાવ, દાહોદ જિલ્લા નવજીવન મિલના માલિક શ્રેયસ આઈ શેઠ તેમજ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર અને સુરેન્દ્રભાઈ શેઠ, જયશ્રીબેન શેઠ ઉપસ્થિત રહેલ હતા. સુરેન્દ્રભાઈ શેઠ દ્વારા ઝાલોદમાં બંધાતી MSW કોલેજ માટે 36 લાખનું દાન આપવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સૌ મહેમાનોને ગુજરાત તેમજ દેશ વિદેશમાં શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝાલોદ કોલેજ જ્યારે બંધ થવાના આરે હતી ત્યારે શૂન્યમાંથી સર્જન કરનાર તેમજ કોલેજને ટકાવી રાખનાર કે.આર. શાસ્ત્રી દ્વારા બીડું ઝડપ્યું હતું. આ કોલેજને ટકાવી રાખવા માટે તેમજ તેમના જીવતદાન આપવા સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ S.R. રાવ તેમજ શ્રેયસભાઈ શેઠના સહયોગથી આજે વિશાળ વૃક્ષની જેમ ઉભેલી આ કોલેજ છે. આજે વિશ્વ ગુજરાતી દિવસની શુભકામનાઓ કોલેજના કાર્યકારી પ્રોફેસર આશિષ મોદી દ્વારા આપી કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ગૌરવ આપનાર વિદ્યાર્થીઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપવામાં આવી હતી. MSW કોલેજ માટે દાન આપનાર એવા દાતા સુરેન્દ્ર શેઠે કહ્યું હતું કે જન્મ સ્થાન માટે મને ખૂબ જ પ્રેમ છે તેમજ 52 વર્ષથી ઝાલોદ છોડ્યા પછી પણ નગરનો વિકાસ કેવી રીતે કરવો તેમજ શિક્ષણ અને સારવાર ક્ષેત્રે શું મદદ કરવી તે વિશે લગાતાર પ્રયત્ન કરતા રહે છે અને દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત મોબાઈલથી દૂર રહેવું અને સતત અભ્યાસ કરી આગળ આવે તેમજ ઝાલોદ કોલેજને શિક્ષણ ક્ષેત્રે નંબર 1 બનાવે, દરેક વિદ્યાર્થીઓ અભ્યાસમાં અવ્વલ બનાવે તેમજ તેવી અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. દરેક વિદ્યાર્થીઓ સાચી નિષ્ઠા અને પ્રામાણિકતાથી આગળ આવે તો ચોક્કસ વિદ્યાર્થીઓને તેમની મંજિલ જરૂર મળશે. છેલ્લે આમંત્રિત મહેમાનોનું ઉપસ્થિતિમાં કોલેજનું નામ શિક્ષણ તેમજ રમતગમત જેવા ક્ષેત્રે આગળ લાવનાર વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજે કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ જે.કે. દેસાઈ બીએડ કોલેજનો વાર્ષિકોત્સવની ઉજવણી થઈ હતી. આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હતો. 1000થી વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ તેમાં ભાગ લીધો હતો અને આ પ્રસંગે આવેલા માનનીય શ્રી ભાભોર સાહેબે આશીર્વચન આપેલા હતા. તેમજ અમેરિકા સ્થિત ડૉક્ટર સુરેન્દ્રભાઈ શેઠ પધારીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને 2025થી નવી શરૂ થનારી MSW કોલેજ માટે તેઓ શ્રીએ 36 લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું. જેથી સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી ગઈ. બરાબર. નમસ્તે. આજે કે.આર. દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજના વાર્ષિક દિવસમાં હાજર રહીને ખૂબ આનંદ અનુભવ્યો છે. વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કાર્યકર્તા કમિટીના મહાનુભાવો ઉપરાંત આપના સાંસદને મળીને ખરેખર ભાવ વિભોર થઈ ગયા છે. અમારું આટલું બધું સદભાગ્ય અમે ધાર્યું નહોતું પણ ખરેખર ખૂબ જ માન મળ્યું છે. એના બદલે અમે ખૂબ જ આભારી છીએ. ઉપરાંત વિદ્યાર્થીઓની સક્સેસ સ્ટોરી જેટલા બધા ઇનામો જીતી લાવ્યા છે તે જોઈને તો હૃદય એકદમ પુલકિત થઈ રહ્યું છે અને આવી પ્રગતિ ભવિષ્યમાં થતી રહે. ઉપરાંત કોલેજ ડેવલપ થતી રહે, નવા વિષયો શીખવવામાં આવે એ જ અમારી આશા છે અને અમારો સહકાર છે. જય શ્રી કૃષ્ણ.